तो चलिए शुरू करते हैं। ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. હવે તો ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યું છે. ચલો, આજે તો કાલની પાણીપુરી છે જ, એને જ ટ્રાય કરો, એને જ ખાવાની છે. અમે રવિવારીમાં ગયા હતા, શોર્ટ બ્લોગ મૂક્યો છે, તમે બધા જોજો. મને બહુ પ્રેમ કરો છો બધા, અને લાઈક આપજો, સબસ્ક્રાઈબ બળાવજો. વાસણ પણ પડ્યા જ છે ગોઠવવાના. આ બધું શાક લઈ આવી છું. થોડુંક શાક તો ફ્રીજમાં મૂકી દીધું છે. આ આદું છે ને, એને સમારી સૂકવી દઈશ એવું લાગે છે. હળદર રહીને એને સુધારીને લીંબુ નાખીને મૂકી દઈશ. અને આમળામાં પણ આપણે હળદર મીઠું નાખીને રાખી છીએ, એ રીતના કરી નાખીએ. છોકરાઓને બહુ ભાવે છે. જો પાણીપુરી ઉકળી ગઈ છે. હવે પાણીપુરીનું ખાઈ લઈએ, પછી કામ સ્ટાર્ટ કરીએ. આજ તો બધું જ કામ પડ્યું, કપડાં સિવાય કાંઈ થયું નથી. કપડાં થઈ ગયા છે, નાવા ધોવાનું થઈ ગયું છે. છોકરાઓને રજા હતી, ખબર જ છે. આજે સન્ડે છે એટલે રવિવાર મોજનો દિવસ, કામનો લેટ. ચાલો જમી લઈ, તમે જુઓ બધા. આજે તો બહુ ખાસ કંઈ કર્યું નથી. સવાર પરોઠા કર્યા હતા, ચા પરોઠા ખાધા. પછી અમે ગયા રવિવારીમાં અમે શોર્ટ બ્લોક કર્યો અને થોડું ઘણું શાકભાજી લીધું અને સ્વેટર ને એવું લીધું. હવે આ બધું રાતના વાસણ બધું ગોઠવીશ, બધું ગેસ બસ સાફ કરીશ, બધું જ કામ કરીશ, તમારી સાથે શેર કરીશ કામ કેવી રીતના કરું છું ફટાફટ. ચાલો બધા જમી લઈએ. અમે તમે પણ પાણીપુરી ખાવી હોય તો ચાલો. આ બધું ધોઈ નાખ્યું મેં. હળદર, પછી આદુ અને આ શું કહેવાય આમળા, એ બધું ધોઈ નાખ્યું છે. અને આ છે ઓલું ફુદીનો, આ જીરું શેકેલું અને આ લીંબુ. આમાં ઓલું ગ્રાઇન્ડર કરી આમાં પછી ક્યુબની જેમ મૂકી દેવાનું, ફ્રીઝમાં મૂકી દેવાનું. પછી એક ક્યુબ આપણે ક્યુબ હોય ને એ છાશ કરીએ ને, છાશમાં નાખીએ ને, છાશનો ગ્લાસ હોય ને એની અંદર એક ક્યુબ નાખી દઈએ ને, ફુદીનાનો ટેસ્ટ એટલો ફાઇન આવે. લીંબુ, ફુદીનો અને જીરું શેકેલું, ત્રણેયનો ફાઇન બહુ મસ્ત ઓલું આવે. આમ મજા આવે છાશ પીવાની. તો મેં કીધું હું થોડુંક ટ્રાય કરું કેવું થાય છે. અમે તો એક રેસ્ટોરન્ટમાં ગયા હતા ને, અમને એવી રીતના આપ્યું હતું. તો મેં કીધું હું ટ્રાય કરું કેવું લાગે છે, આપણે જોઈએ. તો હું ટ્રાય માટે એક ફુદીનાની જોડી હતી ને એ કરી નાખી. રાતે મેં ગઈ લીધી હો, મારે અત્યારે તો બિલકુલ ટાઈમ જ નથી. એટલે હવે આ કરી નાખું મેં કીધું, પછી તમને બતાવું કેવી રીતના. છાશ તો અત્યારે તો જમી લીધું છે અમે, રાતે પીશું ત્યારે હું કરીને બતાવીશ તમને કેવું લાગે છે. આપણે ઓલા હોટલમાં પીધું એવું લાગે છે કે ઘરે એમાં કંઈક મિસ્ટેક રહી છે. હજી આમાં સંચળ નાખવાનું. સંચળ મેં કાઢ્યું નથી, સંચળ આવ્યું. હવે સંચળ નાખી દઈશ થોડું. હાલો હું કરું, પછી તમને બતાવું ક્યુબમાં ભરીને. જો આવી રીતના કર્યું મેં, પણ આમાં ભર્યું ને તો આ બધું બહુ મેસી થઈ ગયું. આમ જોવો તો ખરી કેવું ખરાબ થઈ ગયું. મારો ડ્રેસ બગડ્યો, નીચે ગંદુ થઈ ગયું. પછી એમાંથી મેં આમાં ટ્રાન્સફર કરી નાખ્યું. હવે આ મૂકી દઉં ફ્રીજમાં. જો કેવું આવું થાય. હવે આપણે છાશમાં ટ્રાય કરીએ. લે તો બેટા ખોલ તો મારા વાલા. જો આપણે આમાં મૂકી દઈએ. હવે આપણે એને સાંજે 2 કલાક પછી જોઈશું કેવું લાગે છે. એ દેખો પીછે પીછે आ गया मेरा लड़का, तो हिंदी में आ गया पाछा. क्या बोला तूने? हिंदी में आ गया पाछा. આજે તો ખરી કેવું ગંધારું થયું. આમ જો કેવું પડ્યું છે. ફટાફટ કરવા માંડું. ઘરમાં આમ જો વાસણ પડ્યા છે. આ જમીને અમે ઊભા થયા, એ બધું પડ્યું છે. ચાલો હું કરવા માંડું ફટાફટ. ફિર તો કાલ સાંજે ચાલુ કર્યું હતું, ભરેલું જ છે. સવારે કાંઈ જ કામ નથી થયું. હવે ફટાફટ કરવા માંડું. ચાલો. રવિવારમાંથી જઈને આવીને તરત જ જમી લીધું અમે. પાણીપુરી પડી હતી, ખાઈ લીધી. અને મારો છોકરો પણ મારી પાછળ માઇક લઈને આવ્યો છે. માઇક રાખતું મમ્મી કંઈક બોલ, પણ મારે બોલવું નથી. વાસણ કેટલા બધા હતા, સવારથી જ ભેગા થતા જતા હતા. વાસણ કરી લીધા. હવે બાથરૂમ પણ બાકી હતું, બાથરૂમ ધોઈ નાખ્યું. બાથરૂમ ધોઈને ડોલ ટબ બુડકી નાખ્યા. ડોલ ટબ બુડકીને પછી પાણી પણ કાઢી નાખ્યું. બાથરૂમમાં વાઇપર ફેરવી દીધું. પછી ગેસ સાફ કરવા આવી ગઈ. ગેસ સાફ કરી નાખ્યો. ગેસને તો ધોવાય નહીં પાણીથી, છૂટા પાણીથી ધોઈ શકીએ નહીં. એટલે એને તો 2 વાર સાબુ લગાડી દીધો પહેલાં, પછી 2 વાર પોતું મારી દીધું. બધું જ લાદી બાદી બધું સાફ કરી નાખ્યું.
અને ગેંડી પણ સાફ કરી નાખી. ગેંડીમાં તો બ્રશ લઈને ધોયો, ચોખ્ખું કરી નાખ્યું. એકદમ રસોઈ તો કાંઈ કરી નથી, પણ ચીકણું એટલું બધું થઈ ગયું હતું ને એ ન પૂછો વાત. હવે પોતું પણ લઈ લીધું. સવારે વાસી કચરો વળાઈ ગયો હતો, ફટાફટ પોતું લઈ લીધું. આ પોતું કરીએ તો આપણે જીમમાં જવાની જરૂર પડતી જ નથી. 2 પોતા છે, ઊભું પોતું પણ છે, આ પણ છે. આપણે આજે આ પોતું કર્યું છે, કારણ જીમમાં જવાની કોઈ જરૂરિયાત નથી. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારા નવા વિડીયો જુઓ તમે. અને જો પોતું બધે પણ થાય, વાંકા રહીને કરીએ તો આપણને જરા પણ જવાની જરૂર ન પડે ક્યાંય જીમમાં. આ હવે કપડાં મૂકી દીધા કબાટમાં સંકેલીને. આજ તો એક પછી એક કામ લઈ લીધું. બધાના કબાટમાં બધા મૂકી દીધા કપડાં. હવે નીચેના કબાટમાં જે મૂકવાના હતા એ મૂકી દીધા. હવે ઉપર જાઉં છું, ઉપર પણ મૂકી દઉં. પહેલાં હિતાંશુને એના કપડાં મૂકી દીધા. આ પગલું છોડી પણ વચ્ચે આવી જ રહ્યું છે તમારી પાસે. હવે કપડાં જો હિતાંશુના રાખી દીધા છે. હવે હિતાંશુના રહી જાય પછી પહેલાંના કપડાં રાખી દઉં. જો હિતાંશુભાઈના કપડાં તો ફટાફટ મુકાઈ ગયા. હવે પહેલાંના કપડાં મૂકી દઉં. પહેલાંના કપડાં મૂકીને અમારા રૂમમાં રાખી દઈશ કબાટમાં. જો કપડાં તો અલગ અલગ કરીને લઈને આવી હતી તો પણ બધા ભેગા જ થઈ ગયા. નીચેથી લાવવા પડે, નીચેથી લઈને આવું તો પણ એક કપડું રહી જ જાય ભેગું. હવે બધા ઇસ્ત્રીના કપડાં પણ ઉપર રાખી દીધા. હવે યા એનો પપ્પાનો કબાટ છે કાચનો, મારો કબાટ તો ચાલે જ નહીં કાચનો કબાટ. છોકરાઓ તો ફોડી નાખે ફાટ. હવે આ કપડાં મારા મૂકી દઉં છું. મારા કપડાં તો થોડા નીચે પણ પડ્યા હોય ને ઉપર પણ આવી જાય. ચલો કપડાં બધા મુકાઈ ગયા, એક કામ કમ્પ્લીટ થઈ ગયું. એ શનિવારીમાંથી લઈ આવી છે. આ જો અહીંયા રાખવા માટે લઈ આવી છે. કપડાં સુકાવવા જઈએ ને આપણે, જો કપડાં સુકાવવા જાઉં અંદર આવવું હોય તો પછી આમ લોહીને આવું ને અંદર સરસ છે ચોટી રવિવારી કા માલ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હાલો બધા કોફી પીવા. દેખો ત્રણેયની બનાવી છે, અમારા ગોપાલભાઈની, હિતાંશુભાઈની. મેં કીધું કોફી પીવી છે તો કે હા મારે કોફી પીવી છે. તો ચાલો કોફી બનાવી નાખી. કેટલું બધું કામ હાલ્યું. પછી તો વાં ગયા હતા એટલે બહુ કામ હાલ્યું, અતિશય. કચરા, પોતા, બાથરૂમ, વાસણ બધું જ કરી નાખ્યું. ખાલી સવારે કચરો જ વાસી વાળેલો હતો. કચરો વાળ્યો હતો ને માટલાની વીછળા હતા. ખાલી 2 જ કામ કર્યું હતું. ને પછી તો ગઈ હતી રવિવારીમાં, તમારી એને વાત કરી, શોર્ટ્સ બ્લોગ્સ મૂક્યો છે અંદર. અને હવે પછી આવીને તો કામ જ એકલું. કારણ કે એક દિવસ બહાર જઈ, થોડોક કલાકવાર બહાર જઈએ એટલે કામનું બધું જ ટાઈમિંગ ફરી જાય. અને આ ભાઈ બહુ ડાર્ક કોફી બનાવી નાખી. ચાને આંટી મારી દઈને એવી છે, જો બતાવું તમને. જો તો ખરી કેટલી ડાર્ક બનાવી છે છોકરાએ કોફી. આજે એને બનાવી છે ભાઈએ કોફી બનાવી છે. હું કપડાં બધા કબાટમાં મૂકી આવી સંકેલી. ના ભાઈ ડાર્ક ચાને આંટી મારી દેવી કોફી બનાવી છે. કાંઈ વાંધો નહીં, પી નાખશું, બીજું શું કાંઈ વેસ્ટ તો કરાય નહીં. આ ભાઈ જો સૂઈ ગયો હતો, એ તો હજી ઉઠો જ છે. હવે મારા એટલા વાસણ ગોઠવવાના જ, ગોઠવી નાખું વાસણને. ભાઈ પાઉંભાજી લેવા જઈ બહારની તો તમને દેખાડું કે હું ક્યાંથી લેવા જાઉં. પાઉંભાજી થોડોક રહી ગયો પડતા હમણાં મોઢું લઈને જા ચંપલ. હાલો તો પાઉંભાજી લેવા ઉપડીએ આપણે. મારો ભાઈ પાઉંભાજી લેવા જાય પણ રમવા માંડ્યો છે આ છોકરાઓ ભેગો. આ બધા રમે છે, આના પતંગ ચગાવશે રાતે. તો અમે પાઉંભાજી લેવા આવી ગયા. આમાં ભાઈ લાઈનમાં લાગેલો છે. તમે બી પાઉંભાજી ઘરે લઈ જઈને ખાઈશું. તો ચાલો પાઉંભાજી લઈ લઈએ. અને બહુ ગરદી છે, ફૂલ ગરદી, એટલે વારો તો આવશે થઈ ગયો. તો તમે ઘોડામાં બેસી શકો છો. ઘોડાની તો અમે જઈ રહ્યા છીએ. પાઉંભાજી લઈને આવી ગયા. હવે આપણે પાઉંભાજી ઉપર લઈ જાય અને થોડાક વાર ખાઈ લઈ તો હાલે ઉપર ને પછી મળી તમને પાઉંભાજી. ચાલો બધા જમવા. પાઉંભાજી રેડી છે અને ભાત છે વઘારેલા.
પુલાવ ભાત છે તો સાથે એવું જ છે. આ છે ને મેં બપોર બનાવ્યું હતું છે. હવે આપણે ટ્રાય તો કરીએ કેવું લાગે છે. જો આમાં નાખીએ કેવું લાગે છે. હવે એકદમ જામ્યું નથી. ઉભો હલાવ તો ખરી બેટા. ઓગળશે ને 2 મિનિટ. જો ઓગળે છે. આ બહુ મસ્ત લાગે છે. આવું બનાવજો. અત્યારે પુદીનો સસ્તો થશે શિયાળામાં. બહુ મસ્ત લાગે છે. જીરું શેકી નાખ્યું હતું ને એટલે વધારે. હજી આમાં તીખા ન ખાય પણ તીખા હું ભૂલી ગઈ છું. તીખાનો ટેસ્ટ આવતો હતો ત્યાં. હજી આમાં થોડાક તીખા અને જીરુંનો તો બહુ મસ્ત ટેસ્ટ આવે છે. જ્યારે પુદીનો હવે આવશે ને ભરપૂર માત્રામાં ત્યારે આવું બનાવીને રાખી જ દેવાનું. બહુ મસ્ત લાગે છે. જો આમ પુદીનો છોકરાઓ ન ખાય પણ આ રીતે ખાઈ શકે. આમ પી જાય છાશથી. બહુ મજા આવે. ટેસ્ટ કરો. पता नहीं ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे के જો આ ટ્રાય પણ બહુ સરસ થયું છે. અને આવું નવું જોવું હોય ને તો તમે મારો વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો. બહુ સરસ બન્યું છે. આવું તમે બનાવજો, ટ્રાય કરજો જ. આમાં તીખા મેં નથી નાખ્યા પણ તીખા નાખજો. મારથી સ્કીપ થઈ ગયા છે, ભૂલાઈ ગયા છે. અમે આ રેસ્ટોરન્ટમાં પીધું. મેં તમને બપોરે કીધું હતું પણ સરસ છે. આવી ઘરે ટ્રાય કરી. અમે રેસ્ટોરન્ટમાં પીધું હતું એક ગ્લાસ આવડો મોટો આપ્યો તો બહુ સરસ હતું. મેં ઘરે ટ્રાય કર્યું. અને કેવી રીતના બનાવ્યું હતું ખાલી ટેસ્ટમાં જોઈને જ ટ્રાય કર્યું છે મેં. તો અમે બધાએ ખાવાનું ખાઈ લીધું છે. તો હવે આ પુદીનાવાળી છાશ કેવી લાગી? સાચું કહીએ. અમે પુદીનાવાળી છાશ પુદીના અને કોથમેરી હતી પણ કોથમેરી તો નીચે હતી. ઓલું જગ બતાવ્યું ને એમાં કોથમેરી અને પુદીનો બે હતું પણ આખામાં હું બોલતા બોલી ગઈ કોથમેરી નીચે છે એમ. એટલે ચાલ બોલ, તારું કન્ટિન્યુ કર. તો છાશ બહુ સારી બની હતી. તો આ લોગ પાઉંભાજી અમે તો તૈયાર લઈ આવ્યા. हाँ ये कर लो पहले. અમે તો તૈયાર લઈ આવ્યા તો આજે પાઉંભાજી તૈયાર ખાધી છે. આજે બહુ થાકી ગઈ હતી. પછી પતિદેવને કીધું કે હવે હું જમવાનું નહીં બનાવું. અત્યારે મેં રાતે જો વટાણા ફોલી નાખ્યા, કોથમીર ફુદીનો લઈ આવી હતી એક વધારે. ફુદીનો ફોયલો, મેથી ફોયલી, વટાણા ફોયલા, પછી ગાજર છોલીને રાખી દીધા, ચોળીનું પૂરી લઈ આવી હતી એ છોલી સુધારીને રાખી દીધી, આમળા સુધાર નાખ્યા, હળદર સુધાર નાખી અને આદું સુધાર નાખ્યું. આદું સૂકવી દેવું છે. એનો જાનો મસાલો બનાવો. બહુ મસ્ત બનશે. જોજો, તમારી સાથે શેર કરીશ. અને અમારે બધાએ જમી લીધું છે. અને હિતાંશુને કીધું આજે તું બોલ, લોકનો એન્ડ કર. આ લોગને આજે એમ કરી છીએ. क्या बोला तूने? આ લોગને આજે એમ કરી છીએ. તો નવા બ્લોગથી નવી શરૂઆત કરશી. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેથી વધારે શેર કરજો. સબસ્ક્રાઇબ વધારજો. અને સબસ્ક્રાઈબ વધારજો. તમે બધા મારા છોકરાને પ્રેમ કરજો વધારે. મારો છોકરો આવે જ છે બ્લોગમાં. એ કેવું બોલે છે બધા કમેન્ટ કરજો. મીઠું મીઠું બોલે છે. ગુજરાતી તો બહુ સરસ બોલે છે. હિન્દીમાં થોડીક મિસ્ટેક થતી હતી. ગુજરાતી તો બહુ મીઠું મીઠું બોલે છે મારો છોકરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો.